વેકેશન હતું, બૈરાઓ છોકરો બધા પિયર ગયા હતા, આવડા છોકરા આદમી બધા દીવ ગયા હતા. પણ એમાં શું થઈ ગયું, એવું નથી. દીવ થી નીકળ્યા પાસે પેલો વળાક એવો વળી ગયા, બીજો વળાક એવો વળી ગયા, ત્રીજો નોટોટો વળી ગયા, એટલે સીધા અહીંયા આવે છે. એક ભાઈ ને દવાખાને ગયા છે ને, ડોક્ટરે હાથમાં હાથ લીધો તો ડોક્ટરે પૂછ્યું, તમે પીવો છો? તો બોલો એવો મગાવો હારે પી, એકલા ભાવતું નથી કે બોલો. અને અમુક વડીલોની ખરેખર આમ વડીલોની કૃપા કેવી હોય, વડીલો હાજર જવાબી કેવા હોય. આ દાંપત્ય જીવન વડીલોના તમે જો હો વરસ જોયા વગરના લગ્ન કર્યા. ભાઈ હાવ જોયા વગરના લગ્ન કર્યા તો એના દાંપત્ય જીવનની વેલિડિટી જો હો વરસ. અને અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 800 નું પુરાવો 3 મહિના હાલે, જીઓ પરવી સમજાય ને બંધ. કેમ કે અત્યારે ટેકનોલોજી બહુ આવી ગઈ ને. આ 35 વર્ષ પહેલા જે સંબંધ છે તે ફોન એના ભાગદીની ભાષામાં પ્રેમપત્ર કહેવાય. ઈ ભાઈ ના સુરત હોય ને ઈ અહીંયા બેઠી બપોર વસાળે ઊંધો તાહડો મૂક્યો હોય, પિત્તળના કુબા વાળો પટારો હોય ને એને ટેકો દીધો ને જે ટાંક મારે દલડે વાગ્યો કાંટો પીવું તમે દેહમાં આવો આંટો પીવું તમને કોઈ અંતરદેશી પરબીડ્યું ત્યાં સુરત તો શું હોય, હીરાઈ ગહવાના ન્યા ને એમાં ઘંટી હેઠે ગંધાઈ ગયેલા માકડ વાળા ઓશિકા માથા હેઠે નાખીને આમ અંતરદેશી લાંબુ કરે. પછી વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં હોય આટો. કેમ તો કે છે લોજિંગ નો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં. એ તો હવે સ્ટેપલર ની પીનું ફેવી કીકું આવ્યો, નગર પેલા ક્યાં કઈ હતું. એ બેનપણીયું બોર વીણવા જાય, લીમડે થી બાવળે થી ગુંદર નો લોંદો લેચ્યો રકાબીન પલાળ પટારા હેઠે જવા દે. હુકામ અઠવાડિયા 2 વાર લખવાના હોય એટલે. એમાં ઓલો અંતરદેશી પરિબળ્યું ને એને આમ ગુંદર સોપડી ને આમ વાળી દે. વાળીને પછી એમાં અત્યારે પાસવર્ડ આવે એવું ને, પેલા પાસવર્ડ હતા તે બટન નહોતા, લેખિતમાં હતા. ઉભા લીટા માર દે અંતરદેશી પરિબળિયા ને, પછી નીચે લખે ખોડિયારમાં ના હામ છે, કોઈ ખોલશો નહીં. એ કેટલો વિશ્વાસી છે તમે જોવો તમે. હે ની અંતરદેશી પરિબળીઓને માની લો ગુંદર જડી ગયો તો ગુંદર સોપડે, ગુંદર ન હોય તો નખરંગવાન શિષ્યુ લેચ્યું, નખરંગવાન શિષ્યુ નું ભેગું ન થાય તો મેંદાનો લોટ લેચ્યું, મેંદાનો લોટ નું ભેગું ન થાય બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખા ભેગું ન થાય સીધો સુરત અમદાવાદ મુંબઈ બહારાટી ઘેરે થાય.